મિત્રો ગઈકાલથી અમારા ગામમાં ફૂલ ભારે વરસાદ આવી ગયો છે, જેના લીધે તમે જોઈ રહ્યા છો અત્યારે ગામમાં પણ પાણી ઘૂસી ગયું છે. અને તમે જોઈ લો, અહીંયા લારું જોઈ લો, લારાના અડધા ટાયર ડૂબી ગયા છે. એ તો શરૂઆત છે, બાકી જેમ જેમ આગળ જાઓ એમ બધું પાણી ઊંડો સુધી આવી ગયું છે. અને આ બધું આ ચબૂતરો છે, સામે સ્કૂલ છે, આ બાજુ સ્કૂલ છે, ત્યાં પણ પાણી આવી ગયું છે. અને બધાના ઘરમાં પાણી ઘૂસવાની તૈયારીમાં છે. જોઈ લો તમે, આ બધો રસ્તો છે મેન, ત્યાં આગળ પણ અત્યારે ચાલી શકાય એવું નથી. જોઈ લો, સામે ટ્રેક્ટર લઈને આવે, હું તમને બતાવું કેટલું પાણી અત્યારે આવ્યું છે. અને આ છે જે ઓટલો છે, આમે લીમડો છે ને ત્યાં આગળ, તો ત્યાં પણ પાણી આવી ગયું છે. મિત્રો ગઈકાલ રાતથી ફૂલ ભારે અમારે વરસાદ આવ્યો છે. અને તમે અત્યારે પાણી જોઈ રહ્યા છો, આ છે તળાવમાંથી પાણી બહાર આવી રહ્યું છે, મેન ગટર. અને તમે જોઈ લો, આમાં ઉપર છલકાઈને પાણી જઈ રહ્યું છે સામેના ખેતરમાં. તો ખૂબ ભારે વરસાદના લીધે પૂર જેવી પરિસ્થિતિ છે અમારા ગામમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું BM રુજાસ્ત્રા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો અમારે ગઈકાલ રાતથી ખૂબ ભારે વરસાદ આવ્યો છે. અને ભારે વરસાદના લીધે અત્યારે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે. અને ગામમાં પણ વરસાદ પાણી આવી ગયું છે. અને તમે જોઈ લો, મારી પાછળ આ બધે પાણી ફૂલ જઈ રહ્યું છે. બતાવું એક તમને. જોઈ લો મિત્રો, અત્યારે ખૂબ નાળામાંથી પાણી આવી રહ્યું છે. નાળો ભરોભર પાણી અત્યારે જઈ રહ્યું છે. અને ત્યારેથી પણ વિશેષ તમને બતાવી દઉં કે અહીંયા કણે જોઈ લો, ગટર છલકાણી છે અને રોડ ઉપર પાણી આવી ગયું છે. રોડમાં પણ ઘણું બધું પાણી આવી ગયું છે. તો અમારે અત્યારે ક્રોસ કરી અને જવાનું છે. જોઈ લો, અને ખેતરની તો કંઈ વાત જ ન થાય એવું અત્યારે. ઓ માય ગોડ.